રાજકોટના વીરપુરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા. મેવાસામાં આવેલ કુવામાં લાગ્યો મોતનો કૂદકો. પોલીસ તપાસ તેજ. જામનગરનું સયાણા ગામ કોલેરાગ્રસ્ત જાહેર. એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ. તો આસપાસનો 5 કિલોમીટરનો વિસ્તારનો કરાયો સમાવેશ. ભાવનગર સોમનાથ હાઈવે પ્રોજેક્ટનું નીતિન ગડકરીએ કર્યું ખાતમુહૂર્ત. 4800 કરોડના ખર્ચે તૈયાર થશે 256 કિલોમીટરનો 4 લેન હાઈવે. ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાનું વિવાદાસ્પદ નિવેદન. અનામત આંદોલન પગલે સીએમ આનંદીબેન પર કર્યા પ્રહાર. રાજ્યસભાના સાંસદ માટે રૂપાલાએ 12.39 વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ. રૂપાલાના નામે 2 કરોડ અને પત્ની નામે 5 કરોડની સંપત્તિ. 11મી જૂને યોજાશે ચૂંટણી. અમરેલીમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત. તો બોટાદમાં પિકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત. કુલ 2ના મોત. અને વીટીવીના વિશેષ સવાલ સાંસદ સરયોમાં આજે જુઓ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી સૌરાષ્ટ્રમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જામનગરથી સયાણા ગામે કોલેરાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જી હા, 4 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલેરાનો કહેર અહીંયા જોવા મળી રહ્યો છે. સયાણા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. જુદા જુદા વિભાગોની 5 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરના સયાણા ગામે કોલેરાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 4 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંચાળા ગામે કહી શકાય કે કોલેરા જાહેર કરવામાં આવી છે. જુદા જુદા વિભાગોની 5 ટીમો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. રાજ્યની વધુ વિગત આપશે મારા સંવાદદાતા રવિ બુદ્દેવ. રવિ, જણાવશો જે રીતે 4 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંચાળા ગામની આ ઘટના છે. કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. શું છે વધુ વિગત? ચોક્કસથી જીગર, હું જો આપને વાત કરીશ કે જામનગર જિલ્લાનું સચાણા ગામ છે. ત્યાં થોડા દિવસો પૂર્વે એક ધાર્મિક પ્રસંગ હતો અને આ ધાર્મિક પ્રસંગ બાદ આ ગામના 27 થી 28 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને અસર બાદ જે નમૂનાઓ લેવામાં આવ્યા હતા તે નમૂનાઓમાંથી એક બાળકી છે જે આ સચાણા ગામમાં રહે છે, જેની ઉંમર 4 વર્ષની છે. તે બાળકીનો કોલેરાનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ક્યાંક ને ક્યાંક હરકતમાં આવી ગયું છે અને કોલેરાને લઈને સચાણા ગામ અને આસપાસના વિસ્તારોને જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે જ હું આપને વાત કરીશ તો જામનગર શહેરનો બેડી વિસ્તાર છે. આ બેડી વિસ્તારમાં પણ એક કોલેરાનો કેસ છે તે પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ વિસ્તારને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ ક્યાંક ને ક્યાંક જીગર વાત કરીએ તો એક તરફ પાણીની તંગી છે અને બીજી તરફ જામનગરમાં રોગચાળો છે તેને માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતને જોતા જે કોલેરાગ્રસ્ત જે વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ સહિતની કુલ 5 વિભાગોની ટીમ દ્વારા આ વિસ્તારોમાં છે તે યોગ્ય કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જીગર જી રવિ, ખાસ કરીને આરોગ્ય વિભાગનું શું કહેવું છે કે ક્યાં સુધીમાં આ વિસ્તારને કહી શકાય કે વ્યવસ્થિત કરી શકાશે ટ્રીટમેન્ટમાં? મારે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત થઈ છે તે પ્રમાણે તેઓનું એવું જણાવવું છે કે આ બંને વિસ્તારો છે તે હાલ સંપૂર્ણપણે કાબુમાં છે અને આ જે રિપોર્ટ આવ્યા છે તે થોડા દિવસો પૂર્વે જે ફૂડ પોઈઝનિંગ થયા હતા તેમાંના રિપોર્ટ છે, પણ તેમ છતાં આરોગ્ય વિભાગ છે તે આ મામલે કોઈ ચૂક લેવા નથી માંગતું અને આ વિસ્તારમાં જે 5 અલગ અલગ વિભાગો છે સરકારના તેમની ટીમો બનાવી અને યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જીગર જી રવિ, ખાસ કરીને 4 વર્ષીય બાળકીનો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એ સિવાય કુલ કેટલા લોકો કોલેરામાં ભરડાયા છે? મેં જેમ આપને જણાવ્યું જીગર કે એક સચાણા ગામની 4 વર્ષની બાળકી છે એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ જામનગર શહેરનો એક બેડી વિસ્તાર છે, આ વિસ્તારમાં રહેતા એક યુવકનો છે તે રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ કુલ મળીને જામનગર જિલ્લામાં 2 વ્યક્તિઓના કોલેરાના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે તેવું કહી શકાય. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો ગીર સોમનાથ જિલ્લાના ભાવનગર સોમનાથ કહી શકાય કે શહેરના હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવ્યું હતું. જી હા, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 250 કિલોમીટર હાઈવે બનાવવામાં આવશે, જેમાં આ હાઈવે પર મહત્વના બંદરોને એકબીજાથી જોડવામાં આવશે. આ બંદરોમાં અલંગ બંદર, પીપાવાવ બંદર, ઘોઘા બંદરને હાઈવે જોડતો બનાવવામાં આવશે.
તો અલંગ બંદર, પીપાવા બંદર, ઘોઘા બંદરને આ હાઈવે તરફ જોડવામાં આવશે. કુલ આપણે બતાવી દઈએ 256 કિલોમીટરનો લાંબો માર્ગ રહેશે. ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું તેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજરી આપી હતી. તેમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 24 મોટા પુલ, 129 નાના પુલ અને 330 નાણાઓ પણ અહીંયા બનાવવામાં આવશે. તો 4 રેલવે પુલ અને 5 ઓવરબ્રિજનું પણ નિર્માણ થશે. તો સોમનાથથી ભાવનગરને જોડતા અને કહી શકાય કે કરોડોના ખર્ચે તૈયાર થનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું આજે ખાતમુહૂર્ત કરાયું છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભાવનગરથી વેરાવળ સુધીનો 256 કિલોમીટરનો અને 4800 કરોડના ખર્ચે તૈયાર થનાર આધુનિક માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના બંદરો અને પ્રવાસન સ્થળોએ જોડતા આ અતિ મહત્વના પ્રોજેક્ટમાં કુલ 24 મોટા પુલ, 129 નાના પુલ અને 330 નાણાઓ તેમજ 4 રેલવે પુલ ઉપરાંત 5 ઓવરબ્રિજ અને 19 બાયપાસનું નિર્માણ થશે. ભાવનગર અને સોમનાથને જોડતા હાઈવેને હવે ફોરલેન બનાવવામાં આવશે. ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને વધારે તેજ બનાવવા પાટીદારો દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે યોજાયેલી માં ખોડિયારની લાપસી કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને અનામત આંદોલનના નેતા નલિન કોટડાએ ફરી એકવાર પોતાનું વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે આનંદીબેન પટેલ છે કે નહીં તે શંકાનો વિષય છે. એટલું જ નહીં, મીડિયાને પણ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના માણસો કયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાસ અને એસપીજી એક સાથે હતા, પરંતુ મીડિયા અને ભાજપે તેને અલગ કર્યા છે. એવું કીધું કે મરવાથી હજી તો આ લાગના છે, પટેલિયાજી ઓછા મળ્યા છે. મને લાગે છે આ બેન છે કડમીના પેટના નહીં હોય, નકર બોલે જ નહીં. 1% વસ્તી વાણિયાની હોય અને વિજય રૂપાણી જેવો ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બની આ લંકા રૂપિયા સરકાર છે. હું તો આ ભાઈબાને સુરપંખા જ કહું છું, મીડિયા વાળા હોય નોંધ લેજો. તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન આગેવાન પુરુષોત્તમ રૂપાલાની રાજ્યસભાની એક બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે રૂપાલાએ વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર નોંધાવી. ભાજપના ઉમેદવાર તરીકે રૂપાલાની જાહેરાત દિલ્હીથી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ પ્રવીણ રસપાલના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક માટે 11મી જૂનના દિવસે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભામાં ભાજપને વધુ બહુમતી હોવાથી ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે. ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો 31મે ફોર્મ ભરવાની અંતિમ તારીખ અગાઉ તેમના આવેદનપત્રો ભરી દેશે. અને ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવનાર ઉમેદવારનો કાર્યકાળ પોણા 2 વર્ષનો રહેશે. મહત્વનું છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પછી પાટીદારોમાં ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે વ્યાપાયેલી નારાજગી દૂર કરવા પાર્ટી કડવા પટેલને રાજ્યસભામાં મોકલવા માંગે છે. રૂપાલા દિલ્હીથી સત્તાવાર રીતે અગાઉ 2008 થી 2014 સુધી રાજ્યસભાના સભ્ય પદે રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સભ્ય તરીકે મને ઉમેદવારી કરવા માટેની તક આપી છે. એ માટે હું ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયાનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો, અમારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન, ભાઈ શ્રી વિજયભાઈ, મુરબ્બી શ્રી અમિતભાઈ, મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ સહિતના અમારા નેતૃત્વએ આ નિર્ણય કરી અને મને રૂલિંગ પાર્ટીના સભ્ય તરીકે રાજ્યસભામાં મોકલવા માટેની જે તક આપી એ માટેનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. રૂપાલા સાહેબ પાયાના કાર્યકર્તા છે, ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, સંગઠનમાં પણ કામ કર્યું છે, સરકારમાં પણ મંત્રી હતા. એટલે એમના રાજ્યસભામાં જવાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને ખૂબ લાભ થશે એમ નિર્વિવાદ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જુનાગઢ જિલ્લાના વંથલી અને જુનાગઢ તાલુકાના ખેડૂતો પાક વીમાથી વંચિત રહી ગયા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. જુનાગઢના ઝાંસી રાણી સર્કલ ખાતે ખેડૂતોની જાહેર સભા યોજવામાં આવી. રેલી બાદ કલેક્ટર કચેરીએ પહોંચીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એવી માંગણી કરી હતી કે જિલ્લામાં અન્ય તાલુકાને પાક વીમો મળે અને
વંથલી અને જૂનાગઢ તાલુકાને પાક વીમો કેમ ના મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જો પાક વીમો નહીં મળે તો ખેડૂતોને સાથે રાખી સરકાર સામે વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે તેવું કોંગ્રેસ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી. અને આ જિલ્લાની અંદર પાક વીમામાં જેવડો અન્યાય થયો છે, દાખલા તરીકે જુનાગઢ તાલુકો અને વંથલી તાલુકો, ત્યાં ₹1 પાક વીમો નથી આપ્યો. વિસાવદર ને મેંદરડા તાલુકામાં લોલીપોપ ફક્ત 35% પાક વીમો આપ્યો, 34% પાક વીમો આપ્યો. એમાં કપાસની અંદર ₹1 પાક વીમો નથી આવ્યો. આ જિલ્લાની અંદર કપાસનું વાવેતર 50%થી ઉપર હતું, તો મગફળીનો પાક વીમો ઈ લોલીપોપ જેવા પાક વીમા આપ્યા છે. આ બંને તાલુકામાં વિચિત્ર નીતિને કારણે જુનાગઢના 2 તાલુકા વંથલી અને જુનાગઢ તાલુકાને મોટો અન્યાય થયો છે. તમામ ફરતા તાલુકાને વીમો મંજૂર થાય ને વતલાવી તાલુકા ભૂલી જાય. હકીકતમાં ખબર પડે કે સરકારની આ નીતિ કે વિચિત્ર છે અને બેદરકારીભર્યું વર્તન સરકારનું છે એમાં સાબિત થાય છે. તાત્કાલિક અસરથી આ બંને તાલુકાનો વીમો મળી જવો જે નહીં મળે તો આંદોલન હજી વધુ ઉગ્ર બનશે. તો ભુજ ખાતે આવેલ જીકે જનરલ હોસ્પિટલમાં વિવિધ સેવામાં કરવામાં આવેલા ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જીકે જનરલ હોસ્પિટલમાં ઓપીડી, એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતની સેવાઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે કચ્છના ગરીબ લોકોની સારવાર મોંઘી બની છે. ત્યારે જીકે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જીકે હોસ્પિટલમાં ભાવ પરત ખેંચવાની માંગ સાથે ભુજ નગરપાલિકા વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ નગરપાલિકા કોંગ્રેસી કાઉન્સિલર જીકે હોસ્પિટલ સામે પ્રતિક દિવસના ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે. એમણે જે અસહ્ય ભાવ વધારો કર્યો, ઓપીડીના ₹60 કર્યા, આઈસીયુમાં દાખલ થવા માટે ₹500, ડિપોઝિટના ₹1000, સીટી સ્કેન કરાવવું હોય, એમઆરઆઈ કરાવવું હોય, સોનોગ્રાફી કરાવવું હોય, એક્સરે પડાવવો હોય કે કોઈ પણ શસ્ત્રક્રિયા થતી હોય એના મસ્ત મોટા ભાવો અદાણી દ્વારા રાખવામાં આવ્યા છે. જે દવાઓ ફ્રી મળતી હતી એ દવાઓનો પણ ચાર્જ લેવામાં આવે છે. તો કચ્છમાં જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સભ્યોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું છે. કચ્છમાં શિક્ષણ, ડોક્ટર તેમજ તલાટીની ગત સહિતના અનેક મુદ્દાઓને લઈને વિપક્ષ નેતા વી.કે. હુમલે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને આગામી દિવસોમાં જો વિવિધ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોંગ્રેસ આ મામલે હાઈકોર્ટમાં જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોટાભાગના દવાખાનાઓમાં ડોક્ટરો નથી, મોટાભાગની શાળાઓમાં શિક્ષકો નથી અને ખાસ કરીને ગામડાઓમાં જઈએ તો તલાટીઓ મળતા નથી. આ તમામ મુદ્દાઓ ખૂબ ગંભીર બાબત છે. વર્ષોથી આટલી બધા ડોક્ટરોની ઘટ છે છતાં અહીં મોટી ગૌરવ વિકાસ યાત્રાના નામે જાત્રાઓ થાય છે, પરંતુ જે પાયાનું કામ કરવાનું છે કે લોકોને ખૂબ એમાં તકલીફો છે, લોકોની ખૂબ મુશ્કેલીઓ છે, આ કામો થતા નથી. આ વાત અમે ડીડીઓ શ્રી પાસે આજના આવેદનપત્રમાં આ રજૂઆત કરી. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ પોલીસ કમિશનરે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પોલીસ કમિશનરે પોલીસ મિત્રતાના કાર્ડના દુરુપયોગ થતો અટકાવવા માટે નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં પોલીસ મિત્રના 40,000 કાર્ડ આપવામાં આવેલા છે, જે પૈકી જે લોકો આ કાર્ડનો દુરુપયોગ કરશે તેના કાર્ડ રદ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો હુકમ પોલીસ કમિશનરે કર્યો છે. તો કચ્છથી એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના પર નજર કરીએ તો મુન્દ્રા ટોલ નાકા પર ચક્કાજામ સર્જાયો છે. જી હા, મુન્દ્રાના મોખા ટોલ નાકા ઉપર હાલ ચક્કાજામ સર્જાયો છે. તો ઓવરલોડ ટ્રકોના ટોલ ટેક્સ મામલે હાલ ત્યાં બબાલ થઈ રહી છે. તો કચ્છ ટ્રક એસોસિએશન દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાંસદ વિનોદ ચાવડાને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આની જો વાત કરવામાં આવે તો કચ્છના મુન્દ્રાના મોખા ટોલ નાકા ઉપર ચક્કાજામ જોવા મળી રહ્યો છે. ઓવરલોડ ટ્રકોના ટોલ ટેક્સને લઈને
હાલ બબાલ ચાલી રહી છે. નાગરિક વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી. અલ્પેશ, જણાવશો શું છે આ ઘટના, જે રીતે હાલ ચક્કાજામ સર્જાયો છે, શું સ્થિતિ છે હાલની ત્યાંની? ચોક્કસથી જીગર, વાત કરવામાં આવે તો મોખું ટોલનાકું છે તે સતત વિવાદમાં રહ્યું છે. ગઈકાલે જે રીતે ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ આજે ફરીવાર મોખા ટોલનાકા પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. ખાસ કરીને મોખા ટોલનાકા પર જે ઓવરલોડ વાહનો છે તેમની પાસેથી 10 ગણો ટેક્સ વસૂલાત કરવામાં આવે છે, જેને લઈને ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના છે તેમના ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે. આ બાબતે સાંસદ વિનોદ ચાવડા અને કચ્છના વહીવટી તંત્રને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો છે. જી, ખાસ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે જે ટ્રકોના ઓવરલોડને લઈને જે હડતાલ જે બબાલ ચાલી રહી છે તેને લઈને તમામ વાહનોએ ક્યાંક ને ક્યાંક અત્યારે ભોગવવું પડ્યું છે, તો તેને લઈને કોઈ વચ્ચેનો રસ્તો કોઈ નીકાળ્યો છે કે શું? હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય જે ટોલ ટેક્સ સંચાલકો છે તેમના દ્વારા લેવામાં આવ્યો નથી. અને હાલ પૂરન જે ટ્રક એસોસિએશનના પ્રેસિડેન્ટ છે તેમનું કહ્યું છે કે જ્યાં સુધી કોઈ યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી મોખા ટોલ નાકું છે ત્યાંથી વાહનો નહીં પસાર કરવામાં આવે તેવો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે. આવતીકાલે કંડલા એરપોર્ટ ખાતે પરિવહન મંત્રી નીતિન ગડકરી આવી રહ્યા છે, ત્યારે તેમને પણ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે પ્રમુખ છે તે પણ આ બાબતે રજૂઆત કરશે અને આ બાબતે ચોક્કસથી કોઈ ઝડપથી ઉકેલ આવે તે માટેની રજૂઆત તેમની રહેશે. જીગર. બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. વાત કરીશું રાજકોટની. તો રાજકોટના વીરપુરના મેવાસા ગામમાં આજે ખેતરમાં આવેલા એક કુવામાંથી એક જ પરિવારના 5 સભ્યોની લાશ મળી હતી, જેમાં એક મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાય છે. પાછળના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ હત્યા છે કે આત્મહત્યા તે હજુ બહાર આવ્યું નથી. પોતાની વાડીએ છગનભાઈ પણ સારા ત્યારે કુવામાંથી અત્યંત દુર્ગંધ આવી રહી હતી. તપાસ કરી તો કુવામાં 5 મૃતદેહો પડ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા પીએસઆઈ આર.કે. ગોહિલ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો પ્રાથમિક તપાસમાં પોલીસે કુવાની પાસેથી એક બેગ મળી હતી. તપાસ કરતા તેમાંથી અમુક નંબર મળ્યો હતો, જેને પર ફોન કરતા તે શાપર વેરાવળના કોઈ વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફોન પર વાત કરતા તેને મહિલાનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. શું થયું છે તે પોલીસ જાણતી નથી. ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર ખેતમજૂર હોવાનું લાગી રહ્યું છે. એક પરિવાર 5 સભ્યોની લાશ મળ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા રાજ્યમંત્રી જયેશ રાદડિયા દોડી ગયા હતા. બોટાદના ચાચમ ગામ પાસે શકાય કે પિકઅપ વાન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું અને 2 વ્યક્તિને ગંભીર ઈજા થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટાદથી દૂર બનેલું પિકઅપ જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને બનાવની જાણ થતા ગઢડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની હજુ ઓળખ થઈ શકી નથી. તો આ તરફ વલભીપુરના પસી ગામ નજીક પાસે વહેલી સવારે 7 કલાકની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 થી 12 લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં કહી શકાય કે કાર અને બસ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં કચ્છના રાધનપુરના ગોદરગા ગામનો આહિર પરિવારના સભ્યો ભોગ બન્યા હતા. ભોગ બનનાર પરિવાર 2 કાર લઈને સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોના દર્શન કરવા નીકળ્યો હતો. તે દરમિયાન અમદાવાદ સુરત તરફથી આવી રહેલી હરિદર્શન નામની ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્તોમાંથી લોકોની હાલત ગંભીર છે, જે તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.